નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 12ના ઉમેદવારો અટલાદરા, અક્ષર પેરેડાઇઝ, ગ્રીન એવન્યુ સોસાયટી જેવા અલગ અલગ વિસ્તારોમાં ફેરણી રૂપે ફર્યા હતા। સ્થાનિક રહીશોએ તમામ ઉમેદવારોને હાર પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં ભાજપના વિસ્તારના કાર્યકર્તાઓ, મહામંત્રીઓ, હોદ્દેદારો આ ફેરણીમાં જોડાયા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। આજે અટલાદરા વિસ્તારની આજુબાજુની સોસાયટીઓની અંદર અમારી ફેરણી છે। ભારતીય જનતા પાર્ટીએ કરેલ વિકાસના કાર્યોની વાત લઈને અમે આ વિસ્તારમાં, આ સોસાયટીમાં આવ્યા છે। વિસ્તારના પ્રમુખશ્રી અમને મળ્યા, એ ભારતીય જનતા પાર્ટીના કાર્યોથી બહુ ખુશ છે, ભારતીય જનતા પાર્ટીથી બહુ ખુશ છે। અહીંયા લગભગ 450 જેવા મતદારો છે અને બધા જ ભારતીય જનતા પાર્ટીને વોટ આપશે એવી અમને બાંહેધરી આપે છે। આજે વોર્ડ 12માં નારાયણવાડી પાસે પાછળનો ભાગ જે વિસ્તાર છે ત્યાં દરેક તમામ સોસાયટીઓમાં આજે ફેરણી કરી રહ્યા છે। 4.5 ઉમેદવાર છે। અમારા બરોડા શહેરના ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ રાઠોડ બી છે, પછી અમારા શહેરના સંગઠનવાળા છે, 100 કાર્યકર્તાઓ છે અને જે સોસાયટીના પ્રમુખ હોય બધા એ લોકો भी સાથે જોડાયેલ છે। आज वार्ड नंबर 12 में बिसेंजा 51 योगी नगर अटलादरा के पूरा पीछे का विस्तार, उसमें आज हम फेरलिंग कर रहे हैं चारों उम्मीदवार के साथ में और सभी कार्यकर्ता के साथ में। लोगों का प्रोत्साहन मिल रहा है और भारतीय जनता पार्टी का साथ दे रहे हैं लोग। लोगों में बहुत उत्साह है, ऐसे ही हम घूमते रहें, लोगों से संपर्क करते रहें। Subscribe now and press the bell icon. Never miss an update.